કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ કચ્છ રિજિયન દ્વારા નખત્રાણા ખાતે યોજાયેલા વિદ્યારત્ન એવોર્ડ સમારંભમાં સમાજના 235 તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. પાટીદાર વિદ્યાર્થી ભવનમાં યોજાયેલ આ સમારોહમાં સમગ્ર કચ્છ રિજિયનમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ વિદ્યાર્થીઓ અને વાલીઓથી સભાખંડ ભરચક થઈ ગયો હતો. કચ્છ રિજિયનના ચેરમેન વિપુલભાઈ ધનાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય યુવા સંઘના પ્રમુખ જગદીશભાઈ લીંબાણી, મિશન ચેરમેન હસમુખભાઈ પારસિયા, આઈપીપી રમેશભાઈ દળગા, કેન્દ્રીય સમાજના પૂર્વ પ્રમુખ અબજીભાઈ કાનાણી, સંસ્કારધામના વડા ગંગારામભાઈ રામાણી સહિત સમાજની ત્રણેય પાંખના સ્થાનિક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા સખત પરિશ્રમ, સંસ્કાર અને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સરસ્વતી સન્માનના મુખ્ય દાતા ડીએસ પટેલ કંપનીવાળા ઈશ્વરભાઈ પટેલ, સિટી ગ્લાસ મિર્જાપર સહિત કાર્યક્રમના તમામ સહયોગી દાતાઓનું આયોજકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના શૈક્ષણિક વિકાસમાં દાતાશ્રીઓના યોગદાનની સરાહના કરવામાં આવી હતી. સમાજની તેજસ્વી પ્રતિભાઓને મહાનુભાવો દ્વારા પોંખવામાં આવી રહ્યા હતા ત્યારે સન્માનિત વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનો હરખ સમાતો ન હતો. યુવા સંઘ દ્વારા દરેક રિજિયનમાં દર વર્ષે આ સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજવામાં આવે છે, જેની દરેક આતુરતાથી રાહ જોતા હોય છે. સવારના પ્રથમ સત્રમાં યુવા સંઘ કચ્છ રિજિયનની સામાન્ય સભા યોજાઈ હતી અને બપોર પછીના સત્રમાં વિદ્યારત્ન એવોર્ડ સમારંભ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામંત્રી રમણલાલ ધોળુ, એજ્યુકેશન કન્વીનર પિયુષભાઈ ખેતાણી અને ધીરજભાઈ લીંબાણીએ કર્યું હતું. આ વિડીયો લાઇક કરવા અને શેર કરવા વિનંતી છે. જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે. રીતે આપણે આગળ વધવા માટેના જે કાર્ય સોંપ્યા છે એમાં ક્યાંય કચાશ ન રહે અને વિક્ષેપ ન પડે એના માટે વ્યક્તિને ઓળખવાની પણ જરૂરત છે. એટલે આપ સૌને વિનંતી છે કે આપણે આ બાબતમાં ખાસ તકેદારી રાખી ને આગળ વધીએ અને સનાતનની આ વડીલોને સાચી શ્રદ્ધાંજલિ, સંતોને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે આપી શકશું જ્યારે આપણે સંપૂર્ણપણે સનાતનની રાહે આગળ વધશું ત્યારે આપી શકશું. તો આપ સર્વેને આ અત્યારે ઉપસ્થિત છો એ સર્વેને મારી વિનંતી છે કે આ કાર્યમાં આપ સૌ તકેદારી રાખશો. મિક્સ કાર્યક્રમો જે થાય છે એ ન થાય એના માટે આપણે કટિબદ્ધ થવું પડશે એ આપને ખાસ વિનંતી છે. અને સમાજ તરફથી જે કહેવામાં આવ્યું છે એનો અમલ થાય એના પ્રયત્નો સંપૂર્ણપણે આપણે બધાએ કરવા પડશે. આપણે જે આ કાર્યક્રમ આખા દિવસનો જે છે એની નવા સંગઠન પર્વ ચાલુ થશે. કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટીની અંદર નવા સંગઠન પર્વ ચાલુ થશે. ક્યાંક આપણે નામ લેવા હોય ને તો લગભગ મને પણ વિચાર આવે કે હવે કોનું નામ લખીએ. અત્યારે મોટા મોટા ગામના મોહનભાઈને પણ ખ્યાલ છે, અત્યારે મોહનભાઈ પટેલ અહીંયા બેઠા છે, મોટા મોટા ગામડાની વાત